નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવીએ છો. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. દ્વારકા શહેરમાં દરિયા કિનારે એક નાનું ગામ હતું. ત્યાં મીર નામનો એક યુવાન છોકરો રહેતો હતો. મીરને દરિયો ખૂબ જ ગમતો હતો. રોજ સાંજે તે દરિયા કિનારે જઈને તરંગો જોયા કરતો હતો. એક દિવસ ભારે તોફાની પવન પછી દરિયા કાંઠે ઘણા શંખ અને શીપલા આવ્યા હતા. મીર ત્યાં ફરતો હતો ત્યારે તેને એક અલગ જ ચમકતો શંખ મળ્યો. જ્યારે તેણે એ શંખ કાન પાસે રાખ્યો ત્યારે દરિયાની અવાજની સાથે કોઈ મીઠી અવાજ સંભળાઈ. મને પાછું દરિયામાં મૂકી દો. મીર ચોંકી ગયો. આસપાસ કોઈ નહોતું. તેને લાગ્યું કદાચ તેનો ભ્રમ હશે. પણ બીજી રાત્રે ફરી તેણે એ શંખ કાન પાસે રાખ્યો અને ફરી એ જ અવાજ સાંભળ્યો, હું દરિયાની આત્મા છું, મને મારી જગ્યા પર પાછું મૂકી દો. મીર બીજા દિવસે વહેલી સવારે દ્વારકાધીશ મંદિર પાસેના દરિયામાં ગયો અને એ શંખ પાછું પાણીમાં મૂકી દીધું. જ્યારે એ શંખ પાણીમાં પડ્યો ત્યારે અચાનક જ તરંગો તેજ થઈ ગયા અને પાણીમાંથી એક અજાણી ચમક ઊભી થઈ. પાણીમાંથી એક સુંદર યુવતી બહાર આવી. તેના વાળ દરિયાની લહેર જેવી લહેરાતા હતા. તે સ્મિત કરીને બોલી, મારું નામ સાગરિકા છે અને તમે મને મુક્ત કરી. મીર આશ્ચર્યમાં પડી ગયો. સાગરિકાએ કહ્યું, આ દરિયો અને દ્વારકા હજારો વર્ષથી રહસ્યોથી ભરેલા છે. દરેક માણસને આ રહસ્ય દેખાતું નથી, પણ તમે દિલથી સારા છો એટલે તમને દેખાયું. એ દિવસ પછી ક્યારેય સાંજે મીર દરિયા કિનારે જતો અને ક્યારેક તરંગોમાંથી સાગરિકાનો અવાજ સંભળાતો. લોકો માટે દરિયો માત્ર પાણીનો હતો, પણ મીર માટે એક રહસ્ય દુનિયા અને એક ખાસ મિત્રતા બની ગઈ. અને કહે છે કે જાણે આજે પણ દ્વારકાના દરિયામાં ક્યારેક તરંગોમાંથી એક મીઠી હાસ્યની અવાજ સંભળાય છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.